ભારતમાં ક્ષત્રિય રાઠોડ દરબાર સમાજના લોકો ઇતિહાસ ખૂબ જ ઉજળો જોવા મળે છે। પોતાની જીદ અને નીડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવા માટે મશહૂર છે। વર્ષો અગાઉ રાજસ્થાનના જાલોરમાં વીરમસિંહ ચૌહાણ નામના રાજા થયા। જે તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી અને મોગલો તમામ રજવાડાઓ પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા। આ અરસામાં મોગલોએ જ્યારે જાલોરના રાજા વીરમસિંહ ચૌહાણ પર ચડાઈ કરી ત્યારે શક્તિશાળી મોગલોથી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે વીરમસિંહે ચોથબાને નાથ બાબુજી નામના એક સંતને સોંપી દીધી। રાજાની આવી સૂચના બાદ મોગલોની નજરથી ચોથબાને બચાવી આ સંત ચોરી છુપીથી રવાના થઈ જઈ લાખણી તાલુકાના પેપળુ ગામે આવી પહોંચ્યા। પેપળુ પહોંચ્યા બાદ ચોથબા ઉંમરલાયક થતાં તેમના લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા। પરંતુ રાજસ્થાનથી લાવેલા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતાને લઈ પેપળુ ગામની નજીકમાં જ આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા અને ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું। सरदुल्ली फतादी राठौड़ मुडेठा हमारा हाड़ी हाथ परंपरा बुंदे सुंदड़ी उड़ाड़वा दस पेपड़ू हाँ बख्तर पेरी बख्तर बेमण बख्तर हवा बेमण बख्तर तो इतिहास ही बड़ी हाथ हमारा हाड़ी 700 वर्ष दस बुंदी मलवा परंपरा दस ये चाले दस हमने लगभग 760 વર્ષથી આ 760મી સ્વદોડ હતી। અમારા સમાજના અને મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ લગભગ 760 વર્ષથી આ પરંપરા નિભાવે છે અને લગભગ વર્ષો જૂની આ પરંપરા છે અને આજે પણ બેનને ચૂંદડી ઓઢાડવાનો કોલ અમારા રાઠોડ ભાઈઓ નિભાવે છે। એ રાઠોડ જે ચૂંદડી લઈને જાય છે એ ચૂંદડીનો કોલ નિભાવ્યા પછી સવારે બખ્તર મુડેઠા આવે અને મુડેઠા આવ્યા પછી જે મહા અશ્વદોડ થાય છે તેમાં દરેક સમાજના દરેક ગામના અને ગુજરાતમાં ગામથી લોકો અહીંયા જોવા માટે આવે છે અને અશ્વદોડ નિહાળીને ધન્ય થાય છે। આ 760મી અશ્વદોડ હતી તેમાં અમારા પત્રકાર મિત્રોનો પણ બહુ સપોર્ટ હોય છે અને નકળંગ યુવક મંડળના સભ્યો જે મિત્રો છે એ સરસ મજાનું આયોજન કરે છે અને હું એક સિંગર તરીકે દર વર્ષે અમારા બખ્તર અને નકળંગ ભગવાનનું એક ગીત લઈને આવું છું। આ વર્ષે પણ મેં શેટો બાપાનું મઠ જાઉં પેપળુગઢ સોંગ લાવ્યું હતું, એ પણ અમારા એનવાયએમ ડિજિટલમાં રિલીઝ કર્યું હતું અને દરેક ગામના અને દરેક સમાજના અને બીજા ભાઈઓનો પણ મને બહુ સપોર્ટ મળે છે। જે લગ્નનો પ્રસંગમાં જે ભાઈ વચન આપે છે તે વચન કોણ નિભાવશે? ત્યારે બાજુમાં લગભગ 10 કિલોમીટર મુડેઠા ગામમાં આવેલું એમણે વાતો કરી કે ત્યાં રાઠોડ ભાઈઓ ત્યાં વસે છે। તો હમણાં અમારા વડીલોને કહેવામાં આવ્યું ત્યારે ભાઈ અમારા વડીલોએ નક્કી કર્યું કે અમે એમના ભાઈ બનીશું, અમે જે મળે તે દાયદો આપીશું અને અમારો વચન જે બેનની ચૂંદડી લઈને આવ્યા છે તેનો વચન પરંપરાગત અમે નિભાવીશું। ત્યારે આજે અમારા ચારે પાર્ટીના વડીલો રાઠોડ પરિવારના હેલાફેર બખ્તરમાં રાઠોડ ચતુરસિંહ જે ભતેજીનો વારો હતો, ચારેય પાર્ટીઓના રાઠોડ પરિવાર અન્ય સમાજના જાતિના લોકો ભેગા થઈ અને બખ્તર ધારણ કર્યું। સવા 9 વાગે ત્યાં 10:30 વાગે પેપળુ ગામે પાલડી ગામે ગયા। પાલડી ગામે જતાં ત્યાં અમારી ઘોડિયાના અને બખ્તરનો વધામણા કર્યા। ત્યાં અમને દિવેલ પુરાયું જે જોઈ હોય એમાં બખ્તર જોત ભરાય ત્યાં પછી પેપળુ પહોંચ્યા। પેપળુ જઈને ગઢમાં જ્યાં ત્યારે બાવેથી અમારી પોસ ઘોડીઓ નહીં શહીદ બખ્તર શહીદ પોસ ઘોડીઓને વધામણા કર્યા। પછી અમારો ઠાકોરવાસમાં ત્યાં ઉતારો હોય છે, ત્યાં ખાટલો હોય, બખ્તરિયાને આશીર્વાદ બેહું જ્યાંથી પ્યાર્યું છે ત્યાં એટલા જ વાગે ફેર પાછું બખ્તર ઉતરે। ત્યાં અહીંયા બખ્તરને ઉતારો મળ્યો, ત્યાં અમારા દલિત ભાઈઓએ અમારે ઘોડાની સાર પૂરી પાડી।